57માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ બનશે. 3000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે. 587 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી મળશે. કોંક્રોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે પીએમને અપીલ કરી. સ્વતંત્રતા દિવસે પીએમ યુવાનને સંબોધે. દીપકે શિક્ષણ, બેરોજગારી અને મોંઘવારી મુદ્દે જવાબ માંગ્યો. યુવાનો માટે સરકારના પગલાં જણાવવાની માંગ. દિલ્હીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર. દિલ્હી ગુરુગ્રામ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર 4 ફૂટ સુધી પાણી ભરાયું. વરસાદથી નદીઓને ગાંડીતુર, કાશી અને 84 ઘટનાનો સંપર્ક તૂટ્યો. ધોરાજી સિવિલમાં બાળ રોગના નિષ્ણાંતની માંગ. ચાંદીપુરાની દહેશત વચ્ચે ડોક્ટરનો અભાવ. લલિત વસોયાનો આરોગ્ય મંત્રીને પત્ર. ડોક્ટર નહીં મળે તો આંદોલનની ચીમકી. વેરાવળમાં એનાલોગ ચીઝ સામે કાર્યવાહી. 19 સ્થળે ફૂડ વિભાગનું સઘન ચેકિંગ. 11 કિલો પ્રતિબંધિત ચીજોનો માંસ. રોયલ માર્કેટિંગ શ્યામ ડેરીમાં મળ્યું એનાલોગ ચીઝ. સુરતમાં એનાલોગ પનીર, ચીઝ, બટર સામે કાર્યવાહી. 100 સંસ્થાઓમાં ફૂડ વિભાગનું ચેકિંગ. 68 કિલો એનાલોગ પનીર, ચીઝ, બટરનો નાશ. વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના. 9મા માળેથી પડી જતા 2 વર્ષના માસૂમનું કરુણ મોત. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતા તબીબો મૃત જાહેર. સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ. ઓનલાઈન જુગારના મોટા નેટવર્કનો પર્દાફાશ. મેટા ટ્રેડરથી 5થી ઓનલાઈન જુગારનું નેટવર્ક. પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા. જંબુસરના લીંબજ રોડ પર ગમખ્વાર અકસ્માત. ભાથીજી જ્યારે મંદિર નજીક બાઇક રેલિંગ સાથે અથડાઈ. ડીઝલનું ક્રેન લઈને જતા યુવક અકસ્માત નડ્યો. નગરા ગામે ડૂબી જતા 4 યુવાનોનો મોત. 4નો મૃતદેહ પીએમ માટે ગાંધી હોસ્પિટલ ખસેડાયા. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા હોસ્પિટલ પહોંચ્યા. મૃતદેહને વતન મોકલવાની વ્યવસ્થા કરાઈ.